અમદાવાદના મણિનગરમાં ₹12 કરોડની સોનાની છેતરપિંડી, જ્વેલરી પેઢીનો કર્મચારી ઝડપાયો। અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ઝવેરાતની પેઢીમાં થયેલી ₹12 કરોડની વિશાળ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેઢીમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કામ કરતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। આ કર્મચારી પર હિસાબી દસ્તાવેજો અને સોનાના ભંડારમાં ગેરરીતિ આચરીને પેઢીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે। આ સમગ્ર પ્રકરણની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રવિ રામી JRS ઝવેરી નામની પેઢીમાં છેલ્લા 10-12 વર્ષથી ભંડાર વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતો હતો। તેણે આ કૌભાંડને અંજામ આપ્યો હતો। આરોપી બનાવટી દસ્તાવેજો અને બિલો બનાવીને તેમને 18 કેરેટ સોનાના દાગીનાની ખરીદીના હિસાબમાં ગોલમાલ કરીને આ ઉચાપત કરતો હતો। આંતરિક હિસાબ તપાસ દરમિયાન આ સમગ્ર ગેરરીતિ સામે આવી હતી। આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપી રવિ રામીની ધરપકડ કરી તેને અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં અદાલતે વધુ પૂછપરછ માટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલમાં આ છેતરપિંડીની રકમ બેંકમાં કઈ રીતે જમા કરવામાં આવી અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના વિવિધ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। મણિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી છે, જે ફરિયાદની હકીકત એવી છે કે RS ઝવેરી કરીને સોના ચાંદીનો શોરૂમ છે। તે સોના ચાંદીના શોરૂમમાં કામ કરતા રવિભાઈ વસંતભાઈ રામી કરીને એકાઉન્ટન્ટ હતા, જે પોતે એ બધા હિસાબ કિતાબ રાખતા હતા। એમના ઉપર જે RS ઝવેરીના માલિક છે તેમણે ભરોસો રાખેલો હતો અને તમામ દસ્તાવેજો લખવાની અને સ્ટોક મેન્ટેન કરવાની જવાબદારી તેમને સોંપેલી હતી। તે 10-12 વર્ષથી તે જ ફર્મમાં કામ કરી રહ્યા હતા અને આ કામના આરોપીએ તેમનો વિશ્વાસ સંપાદન કરી અને જે દસ્તાવેજો હતા, જે બિલો હતા, તેમાં ઉચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય, નવું ગોલ્ડ હોય અને 18 કેરેટના દાગીના હોય, આમ કરીને કુલ 11 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો। અને આ કામનો આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રહે મણિનગરનાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તેને સાથ આપનાર એક કશિશ કરીને પણ આરોપી હતો, તેને પણ અગાઉ અટક કરવામાં આવેલો હતો। આ રવિ કરીને જે આરોપી છે એના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતા દિન 7ના રિમાન્ડ મળેલા છે અને હાલમાં આ જે ઉચાપતમાં ગયેલી રકમનો શું ઉપયોગ કરેલો છે એની તપાસ કરવામાં આવી રહેલી છે। આ જે આરોપી દ્વારા બેંકમાં પૈસા જમા કરાવવામાં આવેલા હતા તેમજ અન્ય રીતે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો હતો, તો તેને કોઈ મિલકત ખરીદી છે કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહેલી છે અને જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાં, એ બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવી અને તે પણ ફ્રીઝ કરવાની કામગીરી કરવામાં આવી રહેલી છે। આ જે આરોપી છે તેણે પોતે હિસાબ મેન્ટેન કરવાના હોય, એટલે જે ગોલ્ડ નવું, જૂનું અને 18 કેરેટનું ગોલ્ડ આવતું હોય તેનું રજિસ્ટર એણે મેન્ટેન કરવાનું હોય છે, તો એમાં સ્ટોકમાં ફેરફાર કરી અને એ પોતે તેમાંથી કેટલુંક સોનું લઈ લેતો હતો અને જે સ્ટોકમાં બતાવતો ન હતો। જે આ કામના ફરિયાદી જે છે RS ઝવેરીના માલિક, તેઓને ધ્યાને આવતા તેઓ ઓડિટ કરાવતા આ વિગત તેઓને પ્રાથમિક દ્રષ્ટિએ જણી આવી છે। આ કામનો આરોપી છે એ RS ઝવેરી જે છે સોના ચાંદીની દુકાન, તેમાં 2014થી નોકરી કરતો હતો અને આશરે 11 વર્ષથી તે આ સંસ્થા સાથે જોડાયેલો છે। આ કરવા પાછળ એનું પોતાનો આર્થિક ફાયદો મેળવવાનો આશય હતો, કેમ કે એને ધીરે ધીરે ઘણો લાંબો સમય થઈ ગયાના કારણે વિશ્વાસ પણ વધારે રાખતા હતા અને વિશ્વાસ સંપાદન કરી લીધું હતું અને એની પાસે સ્ટોકને બધું મેન્ટેન કરવાનું એ એમાં નિપુણ થઈ ગયો હતો, કે પોતાના ફાયદા માટે તેણે આ કૃત્ય કરેલું છે। કુલ 2014થી 2025 દરમિયાન એટલે 10 વર્ષનો ગાળો આમાં જણી આવેલો છે। આ આરોપી છે જે કશિશ, એ એનો એટલે કુટુંબી ભાઈ થાય છે અને તે પણ આ સંસ્થામાં તેને નોકરી અપાવેલી હતી અને આ જે આરોપી છે, મુખ્ય આરોપી રવિ, એની વાતમાં આવી અને તેણે પણ આ કંપનીમાં ઉચાપત કરવા માટે આ કામના આરોપીને મદદરૂપ થયેલો છે। બેંકના એ જે કંપની છે એમાંથી ખોટી રીતે પગાર આકારવો, એ રીતે એમણે પગાર પણ મેળવેલો છે અને સાથે સાથે તે લોકોએ લોન લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અને લોન પણ લીધેલી છે। આ રીતે તેણે મદદગારી કરેલી છે।